તો અમદાવાદમાં સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી વિવાદમાં આવી। જેલમાંથી પાકા કામના કેદી ફરાર થતા જેલની સુરક્ષા સામે સવાલ ઊભા થયા। કેદી માલદેવ પરમાર વર્ષ 2023ના હત્યા તેમજ પોક્સો કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો। ગઈકાલે સવારે અંદાજે 10 વાગ્યાના સમયે કેદી બડા ચક્કર યાર્ડ નંબર 4માંથી નીકળીને જેલના મેઇન ગેટ સુધી પહોંચી ગયો અને ત્યાં ફરજ પર રહેલા સુરક્ષા કર્મચારીઓની નજર ચૂકવી કેદી રફુ ચક્કર થઈ ગયો। તો ફરાર કેદીને પકડવા પોરબંદર સહિતના સ્થળો પર જે પ્રકારે અલગ અલગ ટીમો મોકલવામાં આવી છે, આ સાથે જ શહેરના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કેદીની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે। નવેમ્બર મહિનામાં ડીજી સાહેબના ઓર્ડરથી એ અહીં અમારી જેલમાં આવ્યો અને અહીં એની માનસિક સારવાર ચાલી રહી। આના માટે કરીને સીસીટીવી ફૂટેજને ચેક કરી અને એમાં જે બી કસૂરદાર હશે એના વિરુદ્ધમાં પગલાં લેવા માટેની તૈયારી ચાલી રહી છે। મૂળ વસ્તુ એ હોય છે કે વ્યક્તિ આ કન્ડિશનની અંદર શું કરતો હોય છે પોતાને જ ખબર નથી હોતી। તો આ પ્રકારની જે બીમારી છે સાયકોસિસ, એ માત્ર ને માત્ર સાયકેટ્રી દ્વારા જ એનું નિદાન સચોટ થઈ શકે। ખરેખર જો આ પ્રકારની કોઈ બીમારી હોય જેને સાયકોસિસની અંદરની કેટેગરીમાં આવતી હોય અથવા તો જેને સ્કિઝોફ્રેનિયા કે કોઈ પણ પ્રકારની બીમારી હોય તો ડેફિનેટલી એને સાયકેટ્રીની સારવાર લેવી જ જોઈએ, કમ્પલસરી। તો અમદાવાદમાં વાસણા